નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે। કપાસના ભાવમાં એકાએક ફેરફાર પણ જોવા મળ્યો છે। કપાસના ભાવ આગળના દિવસોમાં વધશે કે કેમ, કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો, કપાસને વેચી દેવો, તમામ માહિતી મિત્રો આજના તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સાથે જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મોરબી 1330 થી 1580, જેતપુર 800 થી 1621, સાવરકુંડલા 1350 થી 1575, ધંધુકા 1225 થી 1566, અમરેલી 925 થી 1610, સાણસમા 1322 થી 1464, ધાંગધ્રા 1402 થી 1506, હરસોલ 1500 થી 1586, વિરમગામ 1100 થી 1550, કડી 1200 થી 1582, રાજકોટ 1400 થી 1600, જામજોધપુર 1280 થી 1630, આંબલિયાસણ 1527 થી 1600, હળવદ 1250 થી 1606, ઉનાવા 1251 થી 1611, બોટાદ 1400 થી 1615, ધ્રોલ 1225 થી 1657, સિદ્ધપુર 1246 થી 1600, ગોઝારિયા 1250 થી 1570, વિજાપુર 1400 થી 1604, કુકરવાડા 1290 થી 1594, વિસનગર 1252 થી 1670। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક શેર કરજો। અને હવે તમને જણાવી દઈએ કે કપાસને રાખી મૂકવો કે વેચાણ કરી દેવું। તો આમ જોઈએ તો મોટો જબર કાંઈ ફેરફાર જોવા મળતો નથી, અને ભાવમાં સતત આમ જોઈએ તો કાંઈ ઘટાડો કે વધારો ન કહી શકાય, પરંતુ આમ અમુક માર્કેટિંગ યાર્ડમાં 1600 સુધી ભાવ જોવા મળી રહ્યા છે, એ પણ યોગ્ય કહેવાય નહીં। માટે રાખી મૂકો કે વેચાણ કરી દેવું, તમારી રીતે તે નિર્ણય લઈ શકો છો। અને હવે મિત્રો વાત કરીએ આગળના દિવસોમાં કપાસનો ભાવ વધશે કે કેમ થશે। તો